ઉદવાડા ગામથી ઉમરસાડી માછીવાડ સુધીના દરિયાકાંઠામાં ઉમરગામ મરીન સેક્ટર દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરાયું। હાઈ એલર્ટ બાદ સાવચેતી અનિવાર્ય। વલસાડ દરિયાકાંઠે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું। આતંકવાદી ઘટનાના સમય કટોકટી અને હાઈ એલર્ટનો સમયગાળો જેટલો મહત્વનો હોય છે તેનાથી પણ વધુ અગત્યનો સમયગાળો પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદનો હોય છે। આ સમયગાળા દરમિયાન પૂરતી તકેદારી રાખવામાં આવે તો ભવિષ્યમાં કોઈ પણ કટોકટીજનક પરિસ્થિતિને ટાળી શકાય છે। આ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની મહત્વપૂર્ણ કામગીરી સંભાળતા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉમરગામ મરીન સેક્ટર દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી અધિક પોલીસ મહાનિર્દેશક અમિત વિશ્વકર્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષક દરિયાઈ સુરક્ષા ગાંધીનગર AM મુનિયા તથા મરીન સેક્ટર કમાન્ડર અને પોલીસ અધિક્ષક હઝીરા સુરત SJ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। ઉમરગામ મરીન સેક્ટર લીડર નાયબ પોલીસ અધિક્ષક AM ફુગશિયા અને મરીન ટીમ લીડર PSI KC પટેલ તથા મરીન કમાન્ડો ટીમ દ્વારા વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામથી ઉમરસાડી માછીવાડ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ અવાવરૂ સ્થળોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ કામગીરીનો મુખ્ય હેતુ દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત બનાવવી અને કોઈપણ અનિચ્છનીય પ્રવૃત્તિઓને અટકાવવાનો હતો। સ્થાનિક માછીમારોને રહેવાસીઓને પણ સતર્ક રહેવા તથા કોઈ શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।